નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? એકવાર મને ફટાફટ જણાવી દો. બધા કુલના સરસ મજાના લાઈવ લેક્ચરમાં હિરેન નસીદ આપનો વિજ્ઞાન શિક્ષક આપનું હાર્દિક 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 સ્વાગત કરે છે. કેમ છો મારા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો? એકદમ મજામાં છો? જણાવી દો કોમેન્ટ બોક્સ પર ફટાફટ મને જણાવી દો, એટલે મને પણ ખબર પડે કે મારા ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓ છે એ એકદમ જોરદાર, એકદમ મજામાં, એકદમ શાનદાર છે. હા મોજ, હા. ચાલો 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 વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આવી જાઓ. તમારા માટે સરસ મજાના વિજ્ઞાનના યુટ્યુબ લેક્ચરોનું આયોજન કર્યું છે. ધોરણ 10 ના વિદ્યાર્થીઓને સૌથી વધારે અઘરા જે ચેપ્ટરો લાગે છે અને એની અંદર પણ જે સૌથી વધારે હાર્ડ ટોપિકો જેને લાગે છે એ હાર્ડ ટોપિકોને એકદમ સરળતાથી સમજવા માટે હું તમારા માટે વિદ્યાર્થી મિત્રો અલગ છે એ ટોપિકો લાવું છું. અને એ હાર્ડ ટોપિકો પાછા પરીક્ષાની અંદર પણ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની અંદર પણ પૂછાવાની એની બહુ જ સંભાવનાઓ હોય છે. અને એટલા માટે જ હું તમને લોકોને ઘણી વખત કહેતો હોઉં છું કે મિત્રો, આપણા જે યુટ્યુબ લેક્ચરો છે બહુ નાના હોય છે, 30 થી 35 મિનિટના હોય છે, પરંતુ આ લેક્ચરો તમારા માટે વરદાન સમાન થશે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો, જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો વિદ્યાર્થી મિત્રો એકવાર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયો ઉપર જો તમે પહેલી વાર આવો છો તો એકવાર આ વિડીયોને તમે લાઈક કરી દો. જો હજી સુધી તમે લોકો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે અવારનવાર અમે તમારા માટે આવા ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ, જેમાં અમે તમને એકદમ ધારદાર તૈયારી કરાવતા હોઈએ છીએ અને જેમાં તમારું અમે તમને બેસ્ટ રિઝલ્ટ આપતા હોઈએ છીએ. તો ચાલો 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 મિત્રો, આવી જાઓ મિત્રો. આજે આપણે ભણવાના છીએ બહુ મસ્ત મજાનો ટોપિક. એ છે ચેપ્ટર નંબર 12 નો એક ટોપિક, જેનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. અને એની અંદર વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો આ ટોપિકનું નામ. આ ટોપિક 12.4 સમથિંગ અબાઉટ છે તમારી ટેક્સ્ટબુકમાં, પણ આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓના ટોપિકમાં બહુ તકલીફ પડે છે. ટોપિકનું નામ વાંચું પહેલા. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત વાહક પર લાગતું બળ. બરોબર? પહેલા તો ઘણા ટોપિક જ અઘરો નથી લાગતો. આ લોકો ટોપિક જ નથી સમજાતો કે એક્ઝેક્ટ ટોપિક કેવા શું માંગે છે. અને પાછો મોસ્ટ આઈએમપી છે. પાછો કેવો છે? મોસ્ટ આઈએમપી પણ છે. તો ચાલો મિત્રો જોઈએ આ જે ટોપિક છે 12.3 છે. ઓકે, સોરી, હું 12.4 શરૂઆતમાં બોલી ગયો. 12.3 ટોપિક છે. એ 12.3 ટોપિકનું આપણે પોસ્ટમોર્ટમ કરવાનું છે. એક્ઝેક્ટ પહેલાનો મતલબ શું થાય? આનો મતલબ પહેલા સમજીએ. એક્ઝેક્ટ આ કેવા શું માંગે છે તમને? મતલબનો મતલબ કે એક્ઝેક્ટ તમને આ કેવા શું માંગે છે. તો મિત્રો એ તમે સમજો, તમને ખબર પડશે કે ચુંબકીય ક્ષેત્રો કોઈ પણ હોય. મારી પાસે કોઈ એક મેગ્નેટ છે, બરોબર? એ મેગ્નેટ છે એટલે કે ચુંબક છે, એનું ચુંબકીય ક્ષેત્ર છે. એ ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર મૂકવાનો છે, એટલે કે વાહક તાર મૂકવાનો છે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. કઈ રીતે સમજાવું તમને લોકોને? કે માની લો કે મારી પાસે કોઈ એક ચુંબક છે, આવી રીતે તમે જોઈ રહ્યા છો. અહીંયા માની લો કે મારી પાસે કોઈ એક ચુંબક છે, બરોબર? મારી પાસે કોઈ એક ચુંબક છે. આ ચુંબકનો N છે અને આ ચુંબકનો S છે. હવે આ ચુંબક છે તો આનું કંઈક ચુંબકીય ક્ષેત્ર હશે, હા કે ના? N થી લઈને S માં જતું હશે. એ ચુંબકીય ક્ષેત્રમાં મારે એક શું મૂકવાનો છે વિદ્યાર્થી મિત્રો? તો કે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, એટલે કે એક તાર મૂકવાનો છે. આ શેનો તાર છે? શેનો તાર છે? વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર, તાંબાનો એક તાર છે. અને એ તારમાંથી મારે વિદ્યુત પ્રવાહ I પસાર કરવાનો છે. તો જોવાનું છે કે જ્યારે આનું ચુંબકીય ક્ષેત્ર અને જ્યારે આ તારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે ત્યારે આ તાર ઉપર એક પણ પ્રકારનું બળ લાગશે કે નહીં લાગે? બળ લાગશે કે નહીં લાગે એ આપણે એક્ઝેક્ટમાં આ પ્રવૃત્તિમાં જોવાનું છે. બરોબર? આ મુદ્દામાં સમજવાનું છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ જરૂરી છે. બરોબર? તમને એક વસ્તુ તો ખબર છે, તમે લોકો પ્રવૃત્તિ શીખી ગયા. તમને જો યાદ હોય તો તમે 12.1 નામની પ્રવૃત્તિ તમે લોકો શીખાશો. તમને ખબર હોય તો શીખાજો 12.1 નામની પ્રવૃત્તિ. એમાં શું હતું તો કે વિદ્યાર્થી મિત્રો, તમે એક નાનકડું પુઠ્ઠું લીધું હતું, આ પ્રમાણે એક પુઠ્ઠું લીધું હતું, બરોબર? આ પ્રમાણે એક પુઠ્ઠું લીધું હતું અને આ પુઠ્ઠું હતું, એ પુઠ્ઠામાંથી તમે શું કર્યું દીકરાઓ? તો કે હોલ પાડી દીધો હતો. અને આ હોલમાંથી તમે વિદ્યાર્થી મિત્રો એક ધાતુનો વાહક તાર તમે પસાર કર્યો હતો. એક ધાતુનો વાહક તાર તમે પસાર કર્યો હતો. અને આ વાહક તાર છે, એ વાહક તારને તમે કોની સાથે જોડ્યો હતો? કોની સાથે જોડ્યો હતો? તો કે આ જે વાહક તાર છે એ વાહક તારને આને x કહી દઉં, આને હું x કહી દઉં, આને હું y બિંદુ કહી દઉં. કે ફરક પડે? ન પડે ને? આને મેં જોડ્યો તો કોની સાથે?
તો કે આને છે એ મેં જોડી દીધો હતો એક વાહક તાર સાથે, એક અવરોધ સાથે જોડી દીધો. પહેલા તો અહીંયા એક અવરોધ આવી ગયો, બરોબર. એ અવરોધ પછી શું આવતું હતું વિદ્યાર્થી મિત્રો? તો કે એ મીટર આપણે જોડ્યું હતું, એક એ મીટરને આપણે જોડી દીધું હતું. એ મીટર પછી આપણે કોને જોડી દીધું? કે બેટરીને આપણે વિદ્યાર્થી મિત્રો જોડી દીધું હતું. યાદ છે ને? આ પ્રવૃત્તિ આપણે શીખાતા, પ્રવૃત્તિ પરથી શીખવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો એક સ્વિચ કળ આપણે જોડેલી છે અને સ્વિચ કળ છે એ પ્રમાણે આ પ્રમાણે આની સાથે કનેક્શનમાં છે. આ પ્રમાણે કંઈક વિદ્યાર્થી મિત્રો આપણે લોકો છે એ આખું સેટઅપનું અરેન્જમેન્ટ કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા તમે જોઈ રહ્યા છો ભાઈ, એકદમ બેઝિક થી શીખવાડીશ, એકદમ બેઝિક થી લઈને એકદમ એડવાન્સ સુધી શીખવાડીશ. પણ તમારે લોકોએ અહીંયા ફૂલ ફોકસ સાથે ધ્યાન આપવું પડશે તો ખબર પડશે, બાકી બિલકુલ ખબર પડવાની નથી. મિત્રો આ શું છે? એ મીટર છે. આ શું છે? અવરોધ છે. આ શું છે? અવરોધ છે, બરોબર. આ બેટરી છે. આ શું છે? બેટરી છે. અને આ શું છે? તો કે સ્વિચ એટલે કે કળ છે. અને એક આ શું છે? તો કે આ છે વિદ્યાર્થી મિત્રો એક તાંબાનો તાર, એક જાડો અને લાંબો તાંબાનો તાર. ડન? ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? તો કે હવે સ્વિચ જેવી તમે ચાલુ કરશો, સ્વિચ જેવી તમે ચાલુ કરશો એટલે ચાલુ કરો તો બેટરી દ્વારા વિદ્યુત પ્રવાહ વહન પામે, આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામવાની શરૂઆત કરશે. હા કે ના? આ તારમાંથી પણ વિદ્યુત પ્રવાહ વહન પામવાની શરૂઆત કરશે. હવે વિદ્યાર્થી મિત્રો એવું તમારે માનવાનું છે કે આ જે તાર છે, આ જે તાર છે, આ તારની બાજુમાં આપણે એક હોકાયંત્ર રાખ્યું છે. શું રાખ્યું છે? એક હોકાયંત્ર રાખ્યું છે. જ્યારે વિદ્યુત પ્રવાહ નથી વહેતો ત્યારે હોકાયંત્ર ઉત્તર અને દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. આમાં જે મેં આ પૂંછડી દર્શાવી છે, આ પૂંછડી શું છે? ઉત્તર અને દક્ષિણ દિશા છે, એમાં પોતે સ્થિર થાય છે, બરોબર. પરંતુ જેવો વિદ્યાર્થી મિત્રો હું શું કરું છું? તો કે જેવું વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ પસાર કરું છું તો વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે આ જે તમે જોઈ રહ્યા છો તાર, આ જે લાંબો અને જાડો તાર છે એ લાંબા અને જાડા તારમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામે છે અને એમની આસપાસ શું ઉત્પન્ન થાય છે? તો કે એમની આસપાસ વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાને કારણે અહીંયા આ જે હોકાયંત્રની સોય છે એ હોકાયંત્રની સોયનું કોણાવર્તન જોવા મળે. શું જોવા મળે? કોણાવર્તન. એટલે કે હોકાયંત્રની સોય જેમ સીધી હતી હવે કેમ થઈ ગઈ? તો કે થોડીક આમ ત્રાસી થઈ ગઈ, બરોબર. તો આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે આને વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે તો કે સોયનું કોણાવર્તન. શું કહેવાય? સોયનું કોણાવર્તન, બરોબર. આવું શું કામ થયું? કે મિત્રો આ વિદ્યુત પ્રવાહધારિત તાર છે એનું વિદ્યુતીય ક્ષેત્ર છે એ આ જે સોય છે નાનકડો એવો ગજિયો ચુંબક જ છે, નાનકડો એવો ગજિયો ચુંબક જ છે. એ ગજિયા ચુંબક ઉપર બળ લાગ્યું એટલા માટે આવું થયું. તો આવું કોણે કીધું તું? મેં નહોતું કીધું. આવું કોણે કીધું તું? મેં નહોતું કીધું. આવું વિદ્યાર્થી મિત્રો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે કીધું તું. ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કીધું તું કે ભાઈ જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત ઉપર બાજુમાં કોઈ હોકાયંત્ર રાખવામાં આવે છે તો હોકાયંત્ર એક પ્રકારની સોયાકાર ચુંબક જ છે ને. આ હોકાયંત્ર છે શું? આ હોકાયંત્રમાં શું હોય? સોય જ હોય ને. સોય એટલે કે એક ગજિયો નાનો ચુંબક, એક ગજિયો નાનો ચુંબક, એક ગજિયો નાનો શું હોય? ચુંબક જ હોય ને. તો એ ચુંબકના કારણે શું થયું? કોણાવર્તન મને જોવા મળ્યું, બરોબર. તો હવે એક બીજા વૈજ્ઞાનિક આવ્યા, બરોબર. એ બીજા વૈજ્ઞાનિકનું નામ શું હતું? તો કે આંદ્રે મેરી એમ્પિયર. શું હતું? આંદ્રે મેરી એમ્પિયર. એને આપણને કંઈક વાક્ય કીધું. શું કીધું? કે ભાઈ આપણને ઓસ્ટ્રેડે શોધી કાઢ્યું કે વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ તાર હોય એની નજીક આપણે હોકાયંત્ર મૂકીએ છીએ તો હોકાયંત્રની જે સોય છે એમાં શું થાય છે? તો કે એની ઉપર બળ લાગે છે અને બળ લાગવાથી એનું આપણને શું જોવા મળે છે? તો કે કોણાવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? કોણાવર્તન જોવા મળે છે. શું જોવા મળે છે? કોણાવર્તન જોવા મળે છે. આ વસ્તુ આપણે શીખાતા. પણ હવે આ આંદ્રે મેરી એમ્પિયર હતા એને શું કીધું? આનું ઉલટું થઈ શકે ખરું? જો મિત્રો આ સોય ઉપર જો આ તાર બળ લગાડતો હોય, આ તારનું ચુંબકીય ક્ષેત્ર આ સોય ઉપર બળ લગાડતો હોય તો મિત્રો આનું એક્ઝેક્ટ ઊંધું થઈ શકે ખરું? કે આ જે સોય છે એ પણ એક પ્રકારનો નાનકડો ગજિયો ચુંબક જ છે ને, એ પણ આની ઉપર બળ લગાડતો હોવો જોઈએ. અને બસ ઈ જ આપણો ટોપિક છે,
ઈ જ આપણો ટોપિક છે અને ઈ જ ટોપિક વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાના છીએ. એટલા માટે મેં તમને આ પ્રવૃત્તિ 12.1 એટલા માટે જ કરાવી, ટાઈમ પાસ કરવા માટે બિલકુલ કરાવી નથી. બરોબર, પ્રવૃત્તિ પેલા જૂની યાદ હોય ને તો નવું સમજાય. પેલા પ્રવૃત્તિ સમજાણી બધાને ખ્યાલ આવ્યો? એકદમ જોરદાર, એકદમ શાનદાર, એકદમ મજેદાર. હોપતા પડી ગયા ભાઈ? હે ભાઈ, સોથરા પાડી દીધા? સોથરા હે ભાઈ, સોથરા પાડી દીધા? સોથરા ભાઈ જણાવો, ચલો કોમેન્ટ બોક્સમાં ફટાફટ મને જણાવી દો. હા મોજા, હા મોજા, હા મોજા, મોજ कर दी, મોજ कर दी, મોજ कर दी. क्या क्या वो क्या करती पब्लिक, क्या करती पब्लिक, क्या करती पब्लिक? ओके ओके ओके, સરસ 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 સરસ. ચાલો 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 ભાઈ, કેટલા વિદ્યાર્થીઓ હજી લાઈક નથી કરી યાર? તમારા માટે આવા સરસ મજાના વિડીયો લેક્ચર લાવીએ, તમારા માટે બેસ્ટ આવું નોલેજેબલ. અને ભાઈ બહુ બહુ ઇમ્પોર્ટન્ટ છો, તમને ડિટેલમાં દુનિયામાં કોઈ શીખવાડવા નથી દેવા. તમારી સ્કૂલમાં પણ તમે જાઓ તો તમારી સ્કૂલમાં ઉતાવળ હોય સિલેબસ પૂરો કરવાની, તમારે ટ્યુશનમાં પણ સિલેબસ પૂરો કરવું ઉતાવળ હોય. પણ અહીંયા આપણી ઓનલાઈન પ્લેટફોર્મમાં આપણે સિલેબસ કરતા પણ વધારે મહત્વ કોને આપીએ છીએ? ટોપિકને અન્ડરસ્ટેન્ડ કરો, ટોપિકને તમે સમજો તો વધારે તમને ડિટેલમાં ખબર પડે. હા, સ્કૂલ ખરાબ નથી કે ટ્યુશન ક્લાસીસ પણ બિલકુલ ખરાબ નથી, એની જગ્યાએ રાઈટ જ છે. બરોબર, પણ એને વધારે ડિટેલમાં જો તમારે સમજવું હોય તો હિરેનભાઈ સિવાય તમને દુનિયામાં કોઈ મળવાનું નથી કે જે તમને ડિટેલમાં શીખવાડે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. લાઈક એટલે હા એટલી ઓછી લાગે, બિલકુલ મને ગમતું નથી હો ભાઈ. તમે એલા આટલા સરસ મજાના તમારા લેક્ચરો અમે લઈને આવીએ, આટલું ડીપમાં તમે સમજાવીએ અને તમે લાઈક આવો એટલી એવી કરો. यहाँ से दिल से बुरा लगता है भाई, दिल से बुरा लगता है. प्लीज एक बार लाइक कर दो भाई, फटाफट एक बार लाइक कर दीजिए भाई, चैनल को सब्सक्राइब कर दीजिए. मोस्ट टाइम भी टॉपिक હવે ભણવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આંદ્રે મેરી એમ્પિયર છે, એ આંદ્રે મેરી એમ્પિયર શું કીધું કે આનાથી ઉલટું સાચું હોવું જોઈએ, એટલે કે ચુંબક પણ સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશામાં છે. શું લગાડતો હોવો જોઈએ? આટલું જ બળ વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લગાડેલું હોવું જોઈએ. અને આ પ્રયોગ પરથી પણ સાબિત પણ થયું છે. ન્યૂટનનો ગતિનો આઘાત પ્રત્યાઘાતનો નિયમ, ભાઈ ઓલું લગાડે છે એની ઉપર તો આપણે એની ઉપર બળ તો લગાડવું જ જોઈએ. આ તો આપણે લોકો શીખી ગયા છે. બરોબર, તો મિત્રો એ જ આપણે હવે જોવાનું છે. એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો કે એના માટે આપણે કરવાનું છે, પહેલા એક સરસ મજાની વાત તમને કરી દઉં. મજા આવે છે ભણવાની? ભણવાની મજા આવે છે? આવી રીતે આખો સિલેબસ ભણવો છે એકડ એક થી. શોર્ટ એન્ડ સ્વીટ ક્રેશ કોર્સ તમારા માટે લઈને આવ્યો છું, જેનું નામ છે આઈએમપી બેચ. ક્રેશ કોર્સ છે, ક્રેશ કોર્સ, ક્રેશ કોર્સ. યસ, ચેપ્ટર નંબર 1 થી ભણાવશું, મોસ્ટ ટાઈમ બી સવાલો આપશું, રિવિઝન કરાવીશું, લાઈવ લેક્ચર. અત્યારે તમે મને કેમ લાઈવ જુઓ છો? તમે આ બધા કોમેન્ટ કરો છો, તમારી કોમેન્ટ વાંચું છું અને તમારા જવાબ પણ આપું છું. તો મિત્રો એવી જ રીતે લાઈવ લેક્ચરો તમને આપવામાં આવશે. લાઈવ લેક્ચર નથી જોઈ શકતા તો રેકોર્ડિંગ લેક્ચર પણ આપશું. ઈનો લેક્ચર એમ થાય ઘણી વખત, સર પહેલી વારમાં ખબર ના પડી, સર પહેલી વારમાં ખબર ના પડી, સમજાણું નહીં, ખ્યાલ ના આવ્યો, તો આ જ વસ્તુ તમને રેકોર્ડિંગ ફોર્મેટમાં પણ મળશે. બરોબર, હેન્ડ રિટન નોટ્સ, ક્લાસ નોટ્સ, ડીપીપી, ડાઉટ સોલ્યુશન, વોટ્સએપ સપોર્ટ, આવું તો ઘણું બધું તમને આપણી આ એમપી બેચમાં મળવાનું છે. હું ઘણી વખત તમને લોકોને કહેતો આવ્યો છું કે આ લાસ્ટ મોકો તમારી પાસે છે. આ મોકાને જવા ન દેતા. જો આ મોકાને તમે જવા દીધો ને તો આ મોકો બીજી વખત નથી આવવાનો. ધોરણ 10 બીજી વખત નહીં આવે ભાઈ, ધોરણ 10 એક વખત જ છે અને એની અંદર સારા માર્ક્સ લાવવાના છે અને હાર્ડવર્ક કરવાનું છે અને હાર્ડવર્ક કરીને જ આપણે સારા માર્ક લાવી શકીશું. બીજો એક પણ ઓપ્શન આપણી પાસે છે નહીં, નથી તમારી પાસે કે નથી મારી પાસે. તો સારા માર્ક લાવવા હોય તો હું તમને હજી કહું છું, જો તમે લોકો હજી આઈએમપી બેચમાં જોડાયા નથી તો એકવાર જોડાઓ, ડેમો લેક્ચર જોવો ખાલી અમારા આઈએમપી બેચના, તમને બહુ મજા આવશે. તો મિત્રો ખાસમાં ખાસ જે વિદ્યાર્થીઓ જોડાયા નથી એને પણ હું નમ્ર અપીલ કરું છું કે આવો એકવાર આઈએમપી બેચમાં જોડાઓ, તમને જરૂરથી મજા આવશે. જો ન મજા આવે તો તમારું નામ બદલી નાખજો, બહુ જ મજા આવશે. તમારું એકદમ સરળ, એકદમ કામ ઈઝી થઈ જશે. તમે કહેશો કે વાહ વાહ ભલે ભલે સાવા સાવા, વાહ વાહ ભલે ભલે સાવા સાવા, વાહ વાહ ભલે ભલે સાવા સાવા, એવું થઈ જાય. પણ તમારે પોતાએ અમારી સાથે જોડાવવું પડશે, તો ને તો જ તમને આવું જોવા મળશે, બાકી કઈ નહીં થાય. તમારે જોડો, તમારે પોતાએ આગળ વધવું છે, આગળ પ્રગતિ કરવી છે, મહેનત કરવી છે. હા કે ના? જો મહેનત કરવી હોય ને તો જ આ યુટ્યુબ ચેનલ ઉપર આવજો. તો મહેનત નથી કરવી એ લોકો નું આવે ભાઈ, ટાઈમ પાસ કરવા લોકો માટે કોઈ પણ સ્થાન નથી. ડન. તો ચાલો હવે જે આપણને આંદ્રે મેરી એમ્પિયર કીધું હતું એ આપણે જોવાનું છે અને એ આપણે પ્રવૃત્તિ દ્વારા જોવાનું છે. તો મિત્રો એક સરસ મજાની આપણે પ્રવૃત્તિ કરવાની છે. બરોબર, એ પ્રવૃત્તિનું તમે એ લોકોએ સેટઅપ જોઈ લીધું. જો સેટઅપ દેખાય તમને લોકોને? સેટઅપ એક આખું સેટઅપ છે. જો અહીંયા મેં એક ચુંબક લીધું છે, ઘોડાની નાળ આકારનું ચુંબક છે. દેખાય તમને લોકોને? આ ઘોડાની નાળ આકારનું ચુંબક છે. આને શું કહેવાય?
ઘોડાની નાળ આકારનું એટલે કે નાળ ચુંબક. આ શું છે? નાળ ચુંબક છે. ક્લિયર? એની વચ્ચે, એની એક્ઝેક્ટ વચ્ચે મેં કયા તાર નાખ્યો છે. જો તારનું નામ એ બી તાર છે. આ તાર છે એ તારનું નામ છે વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમ નો તાર. બરોબર? એ તારને મેં છેડા એ અને છેડા બી સાથે જોડી દીધો છે. અને અહીંયા તમે જુઓ છો તો અહીંયા એક કળ છે અને એ કળની બાજુમાં મેં શું નાખ્યું છે તો કે બેટરી આપેલી છે, જે બેટરી તારને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂરો પાડે છે. અને અહીંયા એક વ્યવસ્થિત એક સ્ટેન્ડ મૂકી દીધું છે કે જેનાથી આ ઝૂલાની જેમ તાર શું થાય, આ ચુંબકની વચ્ચે આમ લટકે. તમે કહેશો સર આ ચુંબક વચ્ચે તાર ચોટી નહીં જાય? નહીં ચોટે. આપણે એ પ્રમાણે ગોઠવવાનો કે જેનાથી ચોટે નહીં. બરોબર? તો આટલી વસ્તુ ખબર પડી બધા વિદ્યાર્થીઓને કઈ રીતનું સેટઅપ છે. એક સ્ટેન્ડ છે, એ સ્ટેન્ડ છે એની સાથે એક વાયર જોડેલા છે. એ વાયર સાથે આમ ઝૂલામાં કેમ ઝૂલો કેમ આપણે બનાવીએ ઝૂલો આ પ્રમાણે લાઈક ધેટ આ પ્રમાણે જોડવાનો આ તાર છે. અને એ તારને આપણે આ જે નાળ ચુંબક છે એ નાળ ચુંબકની એક્ઝેક્ટ વચ્ચે તમારે સેન્ટરમાં રાખી દેવો. આટલું થઈ જાય પછી તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? આટલું થઈ જાય પછી તમારે લોકોએ બેટરી સ્ટાર્ટ કરવાની. શું કરવાની? બેટરી સ્ટાર્ટ કરવાની. શું કરવાની? બેટરી સ્ટાર્ટ એટલે કે કળ તમે જેવી ચાલુ કરો છો, કળ એટલે કે સ્વિચ જેવી તમે ચાલુ કરો છો એટલે શું થશે? અત્યારે તમે જુઓ ધન અહીંયા છે તો ધન અહીંયાથી છે તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહન પામવાની શરૂઆત થશે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહન પામવાની શરૂઆત થશે. હા કે ના? અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહન પામવાની શરૂઆત થશે. અત્યારે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં વહન પામે? તમે જુઓ તો આ એ બી થી લઈને એ તરફ વહન પામે છે. બી થી લઈને એ તરફ વહન પામે છે. હા કે ના? વિદ્યુત પ્રવાહ. યસ, આ જે તાર છે એ બી થી લઈને એ, બી થી લઈને એટલે અંદરથી બહાર. અહીંયા આપણે નાળ ચુંબક આ પ્રમાણે ગોઠવો. જો મારા હાથને ઇમેજિન કરો અને હાથને ઇમેજિન કરો છો અને માની લો કે આ એક તાર છે, આ રિમોટ છે મારું તાર છે, એને મેં કંઈક આ પ્રમાણે રાખ્યું. દેખાય તમને લોકોને? આ પ્રમાણે સાઈડમાં તમે જોશો તો તમે કંઈક આવું દેખાય છે. બરોબર? અહીંયા મેં એક તાર બાંધી દીધો છે, અહીંયા મેં એક તાર બાંધી દીધો. આ પ્રમાણે મેં જોડ્યું છે. એક્ઝેક્ટ તમે જોવો તો આ પ્રમાણે સેટિંગ છે. બરોબર? પણ આપણે આમાં અંદર તો દોરી નાખશું એટલે આમ ક્રોસમાં દોર્યું છે. આને જો આમ ક્રોસમાં દોર્યું, સમજાણું? બીજું કઈ છે નહીં. ખાસ આડાવડું વિચારતા નહીં સર આપણે શું આવે છે, શું થાય છે. ઓકે? હવે જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તમને બધાને ખબર છે કે એલ્યુમિનિયમ તારમાંથી જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી એમની આસપાસ શું ઉત્પન્ન થવાનું છે તો કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. હા કે ના? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. અને ચુંબકીય ક્ષેત્ર પોતે ઉત્પન્ન થવાથી વિદ્યાર્થી મિત્રો આનું પણ એક ચુંબકીય ક્ષેત્ર હોય ને ઓલરેડી. આ ઘોડાની નાળ આકારનું ચુંબક છે એ તો પરમેનન્ટ ચુંબક છે, કાયમી ચુંબક છે. કેવું ચુંબક કહેવાય આને? કાયમી ચુંબક. આ તો એક કાયમી ચુંબક છે એટલે એનું તો ચુંબકીય ક્ષેત્ર હોય જ છે. જો અહીં એન છે ને એસ છે તો એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને એસ માં જાય. એન માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે અને એન માં જાય. એ તો પરમેનન્ટ છે જ. પણ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તારમાંથી વિદ્યુત પ્રવાહ આપણે આઈ પસાર કર્યો એટલે ચુંબકીય ક્ષેત્ર બી ઉત્પન્ન થયું. હવે બંને ચુંબકીય ક્ષેત્ર છે એ એકબીજાનો શું કરશે તો કે વિરોધ કરશે. અને વિરોધ કરવાને કારણે વિદ્યાર્થી મિત્રો આ જે તાર છે વિદ્યાર્થી મિત્રો એ પોતે બહાર તરફ ક્યાં ગતિ કરશે? તો કે આ જે ચુંબક છે એ ચુંબક પોતે આવી રીતે બહાર તરફ ધક્કો લાગશે. ક્યાં લાગશે? બહાર તરફ ધક્કો લાગશે. ઇટ મીન્સ કે આપણને સળિયાનું કોણાવર્તન જોવા મળશે. શું જોવા મળશે? કોણાવર્તન. બરોબર? એટલે કે એની ઉપર શું લાગશે? ચુંબકીય બળ લાગશે. બરોબર? ક્લિયર થાય છે? પાછું જયારે સ્વિચ પાછી હું બંધ કરી દઈશ, જેવી સ્વિચ બંધ કરું એટલે પાછો જો આ પ્રમાણે આખું આ પ્રમાણે સેટિંગ આવશે. હું તમને લોકોને શીખવાડું, અહીંયા તમે ધ્યાન આપશો તો ખબર પડશે કે માની લો કે મારો હાથ ઘોડાની નાળ આકારનું ચુંબક છે, આ એક તાર છે. જેવો આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો અને તરત જ આ શું થશે તો કે આગળ તરફ ગતિ કરશે આ પ્રમાણે. ક્લિયર? જેવું તમે સ્વિચ ઓફ કરશો તો એનું આવી જશે. ખ્યાલ આવ્યો? આ પ્રમાણે. બરોબર? આ પ્રમાણે આખું છે એ શું છે તો કે વ્યવસ્થિત સેટિંગ હોય. ક્લિયર થયું? સમજાણું? આખી વસ્તુ સમજાણી? હવે મેં શું કર્યું પછી બેટરી બદલાવી નાખી. બેટરીને શું કરી નાખી તો કે ઉલટાવી દીધી. તો અહીંયા પ્લસ થઈ ગયું અને અહીંયા માઇનસ થઈ ગયું. હવે વિદ્યુત પ્રવાહ ઊંધો વહન પામે. જો આ પ્રમાણે. ડન? હવે વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાં ગતિ કરે છે? ધનથી
ઋણ તરફ, એટલે કે બી થી એ તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે છે. જેવો બી થી એ તરફ વિદ્યુત પ્રવાહ વહન પામે તો વિદ્યાર્થી મિત્રો આ જે બહાર તરફ આવ્યું હતું, આ ચુંબકીય તાર બહાર તરફ કોણાવર્તન પામ્યું હતું. હવે એ કોણાવર્તન આમ અંદરની તરફ, કઈ બાજુ? અંદરની તરફ. એટલે કે આ પ્રમાણે. કઈ રીતે? જો દેખાડું તમને લોકોને એટલે વધારે ખ્યાલ આવે. આ પ્રમાણે. કઈ રીતે? પહેલા બહાર ગયું હતું ને, હવે કેમ આવશે? આમ અંદર આવશે. પહેલા અહીં નોર્મલ, આમ અંદર તરફ શું થશે? એનું કોણાવર્તન જોવા મળશે આ પ્રમાણે. આ મારો હાથ તમે જુઓ, ઘોડાની નાળાકારનો ચુંબક તમને દેખાય છે. પહેલા નોર્મલ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશ બરોબર તો અંદર તરફ આ પ્રમાણે છે. શું થાય છે? કોણાવર્તન મને જોવા મળે છે. અને જ્યારે પાછી હું સ્વિચ બંધ કરી દઈશ ત્યારે હતો એમને એમ. તો આ આખી પ્રવૃત્તિ છે. આની પરથી તમને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ પ્રવૃત્તિ કર્યા પછી આપણે નિર્ણયમાં શું લખી શકીએ? આ પ્રવૃત્તિ કર્યા પછી તમને કોઈ નિર્ણય પૂછે, તો નિર્ણયમાં તમે શું લખી શકો? આ નિર્ણયમાં તમે એવું લખી શકો કે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર ચુંબકીય બળ લગાડે છે. આ તમારી થઈ ગઈ પ્રવૃત્તિ. એક્ઝેક્ટ મસ્ત મજા. સમજાણું? ક્લિયર થયું? આગળ સમજાય છે બધા વિદ્યાર્થીઓ? કોમેન્ટ બોક્સમાં જણાવો. થોડુંક શાંતિથી સમજશો તો સમજાશે. ઉતાવળ બિલકુલ ના કરતા. જો ઉતાવળ કરી તો તકલીફ પડશે. ઉતાવળ બિલકુલ ના થવી જોઈએ. રિલેક્સ, એકદમ શાંત મનેથી તમે શીખો. એકદમ શાંત મનેથી શીખો. બિલકુલ આપણે ઉતાવળ નથી, આપણે ક્યાંય જવું નથી. બરોબર? ચાલો ભાઈ ફટાફટ વિડીયોને શેર કરી દો. ચાલો ફટાફટ વિડીયોને શેર કરો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. કેમ હજી લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી? એટલે તમારા માટે આવા સરસ મજાના વિડીયો લાવીએ છીએ. તો હવે અમારી એક તો આશા હોય ને કે તમે આપણી યુટ્યુબ ચેનલને શેર કરો. આ વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો. એટલી ઓછી લાઈક, એટલે આવું કન્ટેન્ટ તમને આપશે કોણ આખા ગુજરાતમાં યુટ્યુબમાં? આટલું નિરાતે, એટલું સરસ વ્યવસ્થિત તમને સમજાય પ્રમાણે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચાલો મને એક વખત વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચાલો ફટાફટ. હા મોજા. ચાલો ક્લિયર? સમજ પડી ગઈ બધાને? ચાલો તો હવે વિદ્યાર્થી મિત્રો આગળ મારે વાત કરવી છે એ છે પેપર સેટની. તમને બધાને ખબર છે કે પરીક્ષા નજીક છે અને પેપર સેટ કેટલું મહત્વ છે. ઘણા બધાને ખબર ન હોય સર પેપર સેટ એટલે શું, એવું જ કહેતા હોય. એટલે પેપર સેટની અંદર અમે તમારા જે વિષયો છે ધોરણ 10 ના કે ધોરણ 12 ના કે ધોરણ 12 કોમર્સ હોય કે પછી 10મું ઇંગ્લિશ મીડિયમ હોય, કોઈ પણ આ પેપર સેટ છે. પેપરમાં અમે બોર્ડની જે બ્લુપ્રિન્ટ છે, બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવતું જે પ્રશ્નપત્ર છે એવા જ સેમ ટુ સેમ બરોબર અમે પેપર બનાવેલા હોય. 7 પેપરો છે. અને અકોર્ડિંગ ટુ ગુજરાત સરકાર, અને એક મુખ્ય વાત તમને એ કહી દઉં કે આપણું જે પેપર સેટ છે ને એ ગુજરાત સરકારને હુબહુ જ છે. સામાજિક વિજ્ઞાનની અંદર જે ઓલા 22મો 23મો પાર્ટ એડ થયા ને એના સવાલો પણ ગુજરાત સરકારની જે પ્રમાણે બ્લુપ્રિન્ટ છે પાછળથી જે આવી એ પ્રમાણે જ છે. એટલે આખા ગુજરાતમાં એક જ પેપર સેટ એવું છે કે જે તમને ગુજરાત સરકારના માળખા પ્રમાણે મળશે. બીજું કોઈ પેપર સેટ નથી. અને બીજું કે 54 સોલિડ પેપર સેટ. એલાવ તમારું ગણિત બેઝિક હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, ગણિત સ્ટાન્ડર્ડ હોય કોઈને, ગુજરાતી, સંસ્કૃત, કમ્પ્યુટર, હિન્દી કોઈને હોય, એના માટેના પેપર છે. બરોબર? ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે ધોરણ સ્ટાન્ડર્ડ 10 ના ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ યુથ સ્વયંના પેપર સેટ આવેલા છે. એટલે ધોરણ 12 કોમર્સના 52, ધોરણ 12 આર્ટ્સના 53, આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે પણ આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, ભૂગોળ, ઇતિહાસ, મનોવિજ્ઞાન, તત્વજ્ઞાન, સમાજશાસ્ત્ર, કમ્પ્યુટર, સંસ્કૃત. આ 12 કોમર્સના વિદ્યાર્થીઓ માટે નામાના મૂળ તત્વો, આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવહાર અને સંચાલન, એસપીસીસી, અંગ્રેજી, ગુજરાતી, કમ્પ્યુટર. આવા બધા મોસ્ટ એમપી પેપર સેટો કે જે તમારી પ્રથમ સત્રાંત પરીક્ષામાં હશે, પ્રથમ સત્રાંત બોર્ડ પરીક્ષાની અંદર હશે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે હજી સુધી આ પેપર સેટ નથી મંગાવ્યા તો એક વખત આ પેપર સેટ મંગાવી જુઓ. હું તમને 100% ની ગેરંટી આપું છું કે એક વખત આ તમે કામ કરી લીધું ને બીજી વખત તમારે બિલકુલ જરૂર નહીં પડે. તો પેપર સેટ માર્ચ 2025 ના લોન્ચ થઈ ચુકા છે. મંગાવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બધી, ત્યાંથી તમે મંગાવી શકો છો. નંબર પણ તમને મળી જશે. ચાલો હવે મિત્રો મારે તમને શીખવાડવું છે કે તમે હમણાં આમાં શીખા. ઘણા બધા લોકોને પ્રશ્ન પણ હમણાં થતો હશે. પાછા ટોપિક ઉપર આવી જઈએ કે સર જ્યારે વિદ્યુત પ્રવાહ બી થી એ તરફ વહન પામ્યો ત્યારે આ કોણાવર્તન કેમ બહારની બાજુ થયું? બરાબર? જ્યારે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહ બી થી એ તરફ વહન પામ્યો ત્યારે કેમ આ અંદરની બાજુ થયું?
આવું કેમ? આવું કેમ કે ઘડીક વાર બહાર થાય ઘડીક વાર અંદર થાય? વિદ્યુત પ્રવાહ પરિવર્તન પામ્યું એટલે? હા એટલે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે પદાર્થ છે એ એક નિયમનું પાલન કરે છે. એ નિયમને વિદ્યાર્થી મિત્રો આપણે કહીએ છીએ શું? તો કે ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. શું કહીએ છીએ? ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. શું કહીએ છીએ? ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ. આ નિયમ ઘણા બધાને સમજાતો નથી સ્કૂલની અંદર કે ટ્યુશનની અંદર. હું તમને એકદમ સરળતાથી શીખવાડું, એકદમ શાંતિથી. જો તમે લોકો યાદ છે આવું કે નામ સાંભળ્યું તમે લોકોએ? સીબીઆઈ આવું નામ સાંભળ્યું તમે લોકોએ? સીબીઆઈ હે? સીબીઆઈ તમે સાંભળ્યું છે? નથી સાંભળ્યું? હું તમને ગૂગલ કરીને સમજાવું, ગૂગલ કરીને સમજાવું કે સીબીઆઈ તમે જો ન સાંભળ્યું હોય તમને લોકોને ગૂગલ કરીને સમજાવું. સીબીઆઈ જો લખો ને તમે સીબીઆઈ, તો સીબીઆઈ લખો ને, જો અહીં લખો તમે આ સીબીઆઈ છે. જો અહીં તમને સિમ્બોલ દેખાતો છે સીબીઆઈ નો, બરોબર? શું લખ્યું છે? સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન. બરોબર, આ સીબીઆઈ છે વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે. આ શું છે પ્રકારની? તો કે ભારતની સ્થાનિક ગુનાના તપાસ કરતી એજન્સી છે. બરોબર મિત્રો, જ્યારે પોલીસ હોય, પોલીસ એ જ્યારે પોતાનું કોઈ કામ કરી ન શકે, જ્યારે કોઈ ગુનો થાય, ગુનો નોંધી ન શકે, ત્યારે આ સીબીઆઈ છે ને, સેન્ટ્રલ બ્યુરો, આ સીબીઆઈ, યસ, આ સીબીઆઈ છે ને એ કામ હાથ ધરતી હોય છે. બરોબર, આવી જ એક વિદ્યાર્થી મિત્રો બીજી એક એજન્સી છે જેનું નામ છે એફબીઆઈ. શું છે? જેનું નામ શું છે દીકરાઓ? એફબીઆઈ. આપણે સીબીઆઈ નું કઈ કામ નથી, આપણે કામ છે એફબીઆઈ નું. જો નિયમ શીખવાડું છું એકદમ સરળ, તમે કહેશો કે આવડી ગયો સાહેબ, આવડી ગયો, આમાં તો કાઈ નતું, કાઈ લલ્લો બાપો એમ કહેશો તમે બધા મને. બરોબર, આયા જના ભાઈ, એફબીઆઈ. ચાલો એફબીઆઈ શું છે સાહેબ એ સમજાવો ને. જો હું તમને એફબીઆઈ દેખાડું. એ શું લખી દેવાનું? આપણે એ શું લખી દેવાનું? એફ લખી દેવાનું. તો જો મિત્રો આને કહેવાય એફબીઆઈ. એફબીઆઈ છે, તમે જોઈ રહ્યા છો. એફબીઆઈ નું હમણાં ગૂગલ આપણને બતાવશે. એફબીઆઈ જો છે ને હું લખ્યું છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન. બરોબર, આ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન શું છે વિદ્યાર્થી મિત્રો? તો ક્યાં લખ્યું છે? તો એફબીઆઈ એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ ધ યુનાઇટેડ સ્ટેટ પ્રાઇમરી ફેડરલ લો એન્ફોર્સમેન્ટ એગ્રીમેન્ટ એન્ડ ડેસ્ટિનેશન ઇન્ટેલિજન્સ એન્ડ સિક્યોરિટી ડિવાઇસીસ. બરોબર, તો આ એફબીઆઈ વિદેશની એક અમેરિકાની એજન્સી છે. અમેરિકાની એજન્સી છે વિદ્યાર્થી મિત્રો. જો એ લખ્યું છે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ યુનાઇટેડ નેશનની સ્થાનિક ગુપ્તચર અને સુરક્ષા સેવા જેની મુખ્ય ફેડરલ કાયદા અમલીકરણ એજન્સી છે. એક એક પ્રકારની એજન્સી. ભારતમાં કેમ સીબીઆઈ છે, એમાં એજન્સી. તમે કહેતા છો કે સાહેબ તમે સમાજ કેમ ચાલુ કરી દીધું ભણાવવાનું? હે, આ એફબીઆઈ ને સીબીઆઈ ને બધું સમાજ કેમ ચાલુ કરી દીધું? મિત્રો સમાજ ચાલુ નથી કર્યું, મારે તમને શીખવાડવું છે ને, એ હું એ સમજાવું એવું છું. એફબીઆઈ યાદ રાખો, એફબીઆઈ યાદ રાખો મિત્રો. અહીંયા આપણે વિજ્ઞાનમાં એફ ને લેવાનું છે, એફ ને આપણે સમજવાના છીએ, એફ ને આપણે સમજવાના છીએ મિત્રો. એફ ને કહેશું આપણે ચુંબકીય બળ, ચુંબકીય બળ. આ બી ને કહેશું આપણે ચુંબકીય ક્ષેત્ર. શું કહેશું? ચુંબકીય ક્ષેત્ર. અને આ આઈ ને કહેશું આપણે વિદ્યુત પ્રવાહ. બરોબર, આ ત્રણ યાદ રાખજો. એફબીઆઈ. એફ એટલે ચુંબકીય બળ, ચુંબકીય બળ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને આઈ એટલે વિદ્યુત પ્રવાહ. હવે મિત્રો ફ્લેમિંગોનો ડાબા હાથમાં આવી આપણે. માની લો કે અમારો ડાબો હાથ છે કે નહીં? ડાબો હાથ કે જમણો હાથ છે? જમણો હાથ છે. આ મારો ડાબો હાથ છે. યસ મિત્રો, તમારે આમ કરવાનું, જો મારીની જેમ કાટ ડાલેંગા સાલા. શું કરવાનું? કાટ ડાલેંગા સાલા. શું કરવાનું? એલા ભાઈ લાઈક કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ભાઈ કેમ ઘટી ગયું? એલા તમારા માટે એટલી બધી મહેનત કરતા હોઈએ અને તમે આવું કામ કરો છો. ચાલો 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 ચાલો, લાઈક કરો, લાઈક કરો, લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. ચાલો 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 ભાઈ, ફટાફટ ફટાફટ ફટાફટ. જો ભાઈ આમ કરવાનું, કાટ ડાલેંગા સાલા કરી દીધા. જો હવે આ આંગળી જુઓ, આ અંગૂઠો જુઓ, આ બંને આંગળી જુઓ કેવી રીતે ગોઠવાની, આ પ્રમાણે ગોઠવાડી દીધી. આને કહી ગયો એફ, આને કહી ગયો એફ, આને કહી ગયો બી અને આને કહી ગયો આઈ. તો શું થઈ ગયું? એફ બી આઈ. એફ બી આઈ. એફ એટલે શું થાય? ચુંબકીય બળ. પછી બી એટલે શું થાય? ચુંબકીય ક્ષેત્ર. જે દિશામાં હોય દિશા દર્શાવે છે. આંગળી શેની દિશા દર્શાવે છે? વિદ્યુત પ્રવાહ જે દિશામાં હોય દિશા દર્શાવે છે. હવે મિત્રો તમે આ એફબીઆઈ નિયમનો ઉપયોગ તમે આની અંદર કરો. કઈ રીતે કરશો મિત્રો? જો ભાઈ અત્યારે વિદ્યુત પ્રવાહ માની લો કે બી થી તરફ વહન પામે છે, તો આ આંગળી વિદ્યુત પ્રવાહની છે, આ આંગળી વિદ્યુત પ્રવાહની છે, તો વિદ્યુત પ્રવાહ અહીંયા રાખી દો. ચલો ચુંબકીય ક્ષેત્ર ક્યાંથી ક્યાં ગતિ કરે છે? અત્યારે માની લો કે એન અહીંયા છે, અત્યારે માની લો કે એન અહીંયા છે અને એસ અહીંયા છે. બરોબર, તો વિદ્યુત પ્રવાહ આમ ગતિ કરે છે, વિદ્યુત પ્રવાહ આમ ગતિ કરે. ચુંબકીય ક્ષેત્ર કઈ આમ કરી નાખો પેલા.
વિદ્યુત પ્રવાહ આમ ગતિ કરે, ચુંબકીય ક્ષેત્ર ઉપર દિશામાં છે, તો તમે જુઓ તો આંગળી કઈ દિશામાં આવી તમારી? આમ આવી. અંગૂઠો આ દિશામાં આવ્યો તો આ દિશામાં થાય. હવે એ થી બી કરો તો ઊંધું થઈ જાય, આમ થઈ જાય. આમ થઈ જાય, બરોબર. તો આ પ્રમાણે તમે FBI નિયમનો ઉપયોગ કરી અને તમે શોધી શકો છો. બરોબર, ડન, ક્લિયર. તો આ થઈ ગઈ આપણી આખી થિયરી. બરોબર, તો લખ્યું છે, જુઓ શું લખ્યું છે કે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને વચ્ચેની આંગળી આ ત્રણેયને એવી રીતે ગોઠવો કે જે પરસ્પર કેમ લે? લંબ હોય. જો પ્રથમ આંગળી છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા હોય તો બીજી આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશા, અને ત્રીજી આંગળી છે એ અંગૂઠો છે એ વાહક પર લાગતા બળની દિશા દર્શાવે છે. એટલે કે વાહકના ગતિની સ્થાનાંતરની દિશા આપણને દર્શાવતો હોય છે. અને આને જ આપણે શું કહીએ છીએ? ફ્લેમિંગોનો ડાબા હાથનો નિયમ વિદ્યાર્થી મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આખી છે પદાર્થની ગતિ થતી હોય છે. તો મિત્રો તમને લોકોને મને આશા છે કે તમને જરૂરથી સમજાણું છે, કન્સેપ્ટ તમારો જરૂરથી ક્લિયર થયો હશે. બરોબર, તો ખાસમ ખાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખવું છે, બહુ વધારે ભણવાનું નથી. પણ હજી સુધી વિદ્યાર્થી મિત્રો જો તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી સુધી જો તમે આ વિડીયોને લાઈક નથી લાઈક કરી દો. આ બંને એપ્લિકેશનો યુથ એજ્યુકેશન અને પેપર જનરેશનની એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી, વિદ્યાકુલ એપ્લિકેશન તમે ડાઉનલોડ નથી કરી, તો એ પણ તમે આજે જ ડાઉનલોડ કરી લો. કારણ કે તમારા માટે જો કોઈ બેસ્ટ જો કોઈ એપ્લિકેશન હોય તો આ બંને એપ્લિકેશનો છે, ફ્રી ઓફ કોસ્ટ છે. વધુ માહિતી મેળવવા માટે IMP બેચમાં જોડાવા માટે 99244548 કોલ કરી શકો છો અને અમારી સાથે જોડાઈ શકો છો. તો મજા આવી કે એકવાર મને કોમેન્ટ બોક્સમાં જણાવો ભાઈ, કેવો લાગ્યો વિડીયો? એકવાર ફટાફટ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. મજા આવી? હા મોજા, મોજ કરી દી ક્યાં? મોજ કરી દી ક્યાં? મોજ કરી દી. ઓકે ઓકે ઓકે, ગુડ 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 ગુડ. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીં સુધી રાખીએ. આવી જ રીતે મળશું, હસતા રહેશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.